પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એક ને હા બસ તો વાંધો આ કેતું રહેવું ભાઈ. ઓલો તો દાખલો હતો, જો કે એ હું તમને મોકલી દઉં છું. આ 6 આઈએમપી દાખલા છે જેનો આનો વિડીયો ઓલરેડી મેં મૂકી દીધો છે, પણ હું તમને તોય પ્રમેય ફરીથી કરાવી દઉં છું કે જેથી કરીને તમને લોકોને વાંધો ન આવે. હાલો ભાઈ, સાબિત હું તમને મસ્ત કરાવીશ. ચલો પ્રમેયમાં શું કીધું વાંચીએ. સાબિત કરો કે જો વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે, એટલે વર્તુળની બે જીવા છે, એક છે AB અને એક છે PQ. આ બે જીવા કેવું છે તો કે વર્તુળના કેન્દ્ર આગળ કેવો ખૂણો આંતરે? સમાન ખૂણો આંતરે. સમાન ખૂણો આંતરે એટલે કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો કેવો છે? સમાન છે. તો આપણે એ લખવાનું પક્ષ કે O કેન્દ્ર વાળા વર્તુળમાં ખૂણો AOB અને POQ સમાન છે. બરાબર ને? જો અહીંયા લખ્યું, હાલો સમજાય? O કેન્દ્ર વાળા વર્તુળમાં લખું જ તે જેથી વધારે સમજાય. AOB બરાબર POQ. હાલો ડન છે. આપણને અહીંયા જ કીધું આ પક્ષમાં સમાન ખૂણો આંતરે, તો શું સાબિત કરવાનું? તો જીવાઓ સમાન છે. જીવા કોણ છે ભાઈ? તો કે AB બરાબર PQ. હાલો સમજાય બધાને? પક્ષ અને સાધ્ય. પક્ષ એટલે જે આપ્યું હોય એ પક્ષ કહેવાય. આપણને કીધું ખૂણા સમાન છે, આપણે લખ્યું O કેન્દ્ર વાળા વર્તુળમાં AOB બરાબર POQ. ઓકે. સાધ્ય શું સાબિત કરવાનું છે? AB બરાબર PQ. ચલો ડન છે? ચલો ડન છે દીકરાઓ? ગણિતના એમપી ક્યારે આપશો? અરે બાપા, આપણે આ રવિવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા લગી લેક્ચર છે, ખબર નથી યાર. જગ જાહેર છે આ તો. હે ભાઈ મેહુલ? હાલો ડન. તો હવે આ બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરશું અને સિમ્પ્લિસિટી થી આપણે AB અને PQ સાબિત કરી નાખશું. તો અહીંયા લખું છું બે ત્રિકોણ. ત્રિકોણના નામ લખીએ. ત્રિકોણ AOB અને ત્રિકોણ POQ માટે. બરાબર ને? માટે 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 ક્યાં લખવા જવું? તો થોડીક પેન નાની કરવી પડશે, 1.6 કરવી પડશે. PP હાલો 1.8 ચાલશે. ત્રિકોણ AOB અને ત્રિકોણ POQ માટે. બરાબર ને? ઓકે. હવે તો કે AOB અને POQ માટે તો સવાલ એ થાય OA ઇઝ ઇક્વલ ટુ શું થાય? મને કહો આ બે ત્રિકોણમાં OA ઇઝ ઇક્વલ ટુ શું થાય? હાલો OA ઇઝ ઇક્વલ ટુ જવાબ કોણ આપશે? હાલો OA ઇઝ ઇક્વલ ટુ OP. આ OA અને OP બરાબર ને? આ બે હરખા થાય. શું લેવા હરખા થાય? આ બંને શું લેવા સરખા થાય? OA ઇઝ ઇક્વલ ટુ OP. આ વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. શું કહેવાય બેટા? ત્રિજ્યા. ડન છે? ઓકે. હવે એક આપણને પક્ષ આપ્યું છે, એ આરો લખી નાખીએ. AOB બરાબર POQ કૌંસમાં લખું પક્ષ. હવે મને આન્સર આપો. OB ઇઝ ઇક્વલ ટુ હેલો OB ઇઝ ઇક્વલ ટુ OB ઇઝ ઇક્વલ ટુ OB ઇઝ ઇક્વલ ટુ OB ઇઝ ઇક્વલ ટુ OQ. એ Q છે, Q. OB ઇઝ ઇક્વલ ટુ OQ. આ શું છે? વર્તુળની ત્રિજ્યા છે. તો આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમથી છે? કોમેન્ટમાં લખો. હાલો ત્રિકોણ AOB એકરૂપ, ત્રિકોણ POQ બોલો કયા નિયમથી થયા? બોલો. એ હાલો એ બાબા બા નહીં મારા બાપ. ઓય આ બાબા બા વાળું કોણ હતું? એલા પ્રાર્થના બા. તમે યાર મારે અવાણિયામાં આવીને ખીજાવવું પડે. બાબા બા નો આવે. પ્રાર્થના હું આવે? પ્રાર્થના હાલો 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 હાલો. યસ શું આવે? બા
ખૂબા. હાલો ડન છે? ડન ડન ડન. સર આઈએમપી ની પીડીએફ મોકલજો સર. હા બેટા મોકલી દઈશ મારા દોસ્ત. ઓકે, આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો આપણે AB બરાબર PQ CPCT. ડન. CPCT. લ્યો ભાઈ, તેથી સાબિત થાય છે. પૂરો થઈ ગયો પ્રમેય. 4 માર્ક રોકડા આવે બધાયને? 4 માર્ક રોકડા આવે બધાયને? ડન 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 ડન. વાહ, બધાને લગન થાય હો. પછી સમજાવો ને સર, પાછું સમજાવજો. AO ઇઝ ઇક્વલ ટુ OP, પછી OB ઇઝ ઇક્વલ ટુ OQ, અને આ બે વચ્ચેના ખૂણા, આ ત્રણેય વસ્તુ લઈ લીધી તો બે બાજુની વચ્ચે ખૂણા આવે એટલે બાકુબા. બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા બાકુબાના નિયમથી. તો CPCT ની રીતે AB ઇઝ ઇક્વલ ટુ PQ આપણે કહી શકીએ, તેથી સાબિત થાય છે. ડન છે? ડન છે? ડબલ ડબલ અવાજ આવે છે. ડબલ ડબલ અવાજ. ડબલ ડબલ. હલો. એ એટલા માટે હશે કે મોબાઈલ શરૂ છે ને મારી આગળ, એટલે હવે નહીં આવતો હોય, પણ તમારી કોમેન્ટ વાંચી શકું ને એટલા માટે થોડોક ડબલ આવશે, થોડોક, બહુ નહીં આવે. હાલો, એના પછીનો પ્રમેય 9.2. પ્રમેય 9.2 આ બધું હું લખીને સમજાવું, કારણ કે લખ્યા વગર સમજાવો ને તો એ કઈ સમજાય નહીં. આ બધું ભૂઈ નાખો આપણે. હાલો ભાઈ, હાલો રેડી છો ભાઈ પ્રમેય કરવા માટે? રેડી? યસ. બીજો પ્રમેય 9.2. સાબિત કરો કે સમાન વર્તુળની સમાન જીવાઓ. આ પ્રમેય બે માંથી એક 9.1 છે, બે માંથી એક 9.2 છે, બરાબર ને? હાલ, એને 9.1 ને 9.2 એનાથી આપણને કઈ લેવા દેવા જ નથી, પણ આ તો ખાલી તમે ચોપડીમાં જોઈ શકો એટલા માટે. સાબિત કરો કે સમાન વર્તુળની સમાન જીવાઓ. જો અહીંયા જીવાઓ કેવી કીધી? સમાન જીવાઓ. સમાન જીવાઓ. તો આને કહેવાય પક્ષ. આને શું કહેવાય? પક્ષ. આને શું કહેવાય? પક્ષ. તો અહીંયા લખીએ ભાઈ, આપણને સમાન જીવાઓ કીધી છે. ઓકે, તો આપણે એક વર્તુળ દોર્યું જેમાં O કેન્દ્ર છે. સમાન જીવાઓ છે. જીવાનું નામ મને કહી દેશો? આ જીવા કહેવાય. આ AB અને PQ ની લાઈન છે ને એને જીવા કહેવાય. હાલો, જીવાનું નામ શું છે? જોકે હું બોલી જ ગયો છું, ભૂલમાં મારે બોલવાનું નહોતું. બોલો, જીવા કોણ છે? 4 થી 10 સુધી. યસ, આ સન્ડે 4 થી 10 વાગ્યા સુધીનો લેક્ચર છે. તમારા જેટલા ભાઈબંધો હોય, જેટલી બેનપણી હોય, જેટલા બેનપણા હોય, જેટલા ભાઈબંધિયા હોય, ગામમાં, બીજ બારના ગામમાં, તમારા સ્કૂલમાં, બહારની સ્કૂલમાં, તમારા હગાવાલા, બાજુવાળા હગાવાલા, બધાને મોકલી દેવાની છે લિંક. ડન છે? આ યુટ્યુબમાં છે, હું લિંક મોકલી દઈશ. ડન? હાલો, યસ. બોલો ભાઈ, જીવા કોણ છે? મારી જીવા. જીવા. આ બે જીવા હરકી. જીવાનું નામ બોલો ને બાપા, જીવાનું નામ. ઓ મારી જીવા રે જીવા. બોલો. ઓપી જીવા નથી માર બાપ, ઓપી ત્રિજ્યા છે. આ જીવા અહીંયા મેં આમ કર્યું તો આમ કે આ જીવા આને કહેવાય AB અને PQ મારા બાપ. તું મારું નામ ડૂબેડી છો ભાઈ. AB ઇઝ ઇક્વલ ટુ PQ. ઓકે, હાલ ડન થઈ ગયું. આ બે જીવા તો તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. તો આ સમાન ખૂણો આંતરે, આ આપણું સાધ્ય થઈ ગયું. આ આપણું શું થઈ ગયું? સાધ્ય. સાધ્ય. તો સમાન ખૂણો આંતરે એટલે આપણે સાબિત કરવાનું છે કે ખૂણો AOB બરાબર ખૂણો POQ. ડન છે? તો હવે આપણે સાબિતી કરી નાખીએ. બે ત્રિકોણના નામ લખી નાખીએ. ત્રિકોણ AOB અને ત્રિકોણ POQ માટે. હાલો, ડન? હાલો, OB અને OD આવે. મારા દોસ્ત, દોસ્ત ન્યા C અને D લીધું હોય ને તો OB અને OD આવે. મેં C અને D લીધું જ નથી, મેં P અને Q લીધું છે. તો ABCD ના જે અક્ષર હોય એ લખવાનું હોય, પ્રમેય ગોખવાનું ન હોય. OB ઇઝ ઇક્વલ ટુ OD ન લખવાનું હોય, આપણે Q લીધું તો Q લખવાનું હોય. દોસ્ત સમજાણું? કોણ હતું એ દોસ્ત? એ દોસ્ત કોણ હતું મારું? આ કોણ હતું? મારા પછીમાંથી બચ્ચે એવા સરસ
દોસ્ત કેમ ગયો મારો? હા તો ઠીક, દોસ્ત નહોતી, રાઠોડ પ્રિયંકા હતી. પ્રિયંકા સમજાણું? પ્રિયંકા ઓ મારી બેન સમજાણું? તમારા ભાઈ હું સમજાયું? હા તો પછી યાર તું ગોયકમાં પ્રિયંકા. હાલ તો હવે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનું છે, તો બે ત્રિજ્યા લખી લઈએ મારા દોસ્ત. તો બોલો પહેલી ત્રિજ્યા કઈ? OA ઇઝ ઇક્વલ ટુ હેલો OA ઇઝ ઇક્વલ ટુ હા OP. વાહ, OA ઇઝ ઇક્વલ ટુ OP ત્રિજ્યા. હાલો બીજી ત્રિજ્યા બોલો. OB ઇઝ ઇક્વલ ટુ તો કે કોબી, એટલે કોબી નહીં, OB ઇઝ ઇક્વલ ટુ હાલો OQ. હા બેટા ગ્રુપમાં આવી જાય બેટા. OB ઇઝ ઇક્વલ ટુ OQ. આમાં ત્રિજ્યા એને ત્રિજ્યા બોલો. પછી આપણને એક પક્ષ આપ્યું છે AB ઇઝ ઇક્વલ ટુ PQ. પક્ષ. તો હવે આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમથી? બા નિયમથી. કયા નિયમથી? બા. હાલો ડન છે બરાબર. તો આ બંને ત્રિકોણ બા નિયમથી એકરૂપ થઈ ગયા. તો CPCT થી આપણે કહી શકીએ કે AOB ખૂણો POQ. જે અહીંયા લખી નાખ્યું ચીપી ચીટી. ડન. તેથી સાબિત થાય છે. વાર્તા પૂરી. જગમગો. આ ગ્રુપમાં લિંક નાખીશ એટલે કહીશ કાલ નાખી દઈશ. હાવ ઈઝી છે. હવે જે છે ને એ અઘરું છે. એટલે અઘરું નથી કાંઈ, હેલું જ છે. 2 મિનિટ થાય કરો એટલે વાર્તા પૂરી થાય. હાલો ડન. ઓકે ડન. હાલો ડન. ઓકે ચલો રેડી પ્રમેય શીખવા માટે? એ હાલો હવે પ્રમેય આવ્યો 9.8. જો 9.7 હશે. જો તો ચેક કરો તો સાબિત કરો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો તે ચાપના વર્તુળના બાકીના ભાગ પરના કોઈ બિંદુના આગળ આંતરેલ ખૂણા કરતા બમણો હોય છે. 9.8 છે ને? 9.7. આ 7. હવે પ્રમેય વાંચીએ કેવા હું માંગ્યા છે. સાબિત કરો કે, હું સાબિત કરવાનું છે, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. આપણે અહીંયા છે કે નહીં, આ A અને આ B દોર્યું બરાબર. તો આ AB છે ને એ વર્તુળની ચાપ છે. આ AB છે ને આ શું છે? વર્તુળની ચાપ છે. તો આ વર્તુળની ચાપના કારણે આ કેન્દ્ર આગળ જે ખૂણો પીડ્યો આને કહેવાય આંતરેલો ખૂણો. આવડો આ જે ખૂણો છે બરાબર, આંતરેલો ખૂણો, તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલ ખૂણો કરતા બમણો હોય. એટલે એ ચાપ, હવે આ જે ચાપ છે કે નહીં એના સિવાય જુઓ તે ચાપ, અહીંયા જુઓ તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ, એટલે વર્તુળનો કોઈ પણ ભાગ છે કે નહીં, ત્યાં એક બિંદુ છે, માની લો અહીંયા એક બિંદુ લીધું, આ એક બિંદુ છે, અહીંયા જે ખૂણો પડ્યો ને આની કરતા બમણો હશે. મતલબ અગર આ 50 હશે તો આ 100 હશે, અગર આ 60 હશે તો આ 120 હશે, અગર આ 30 હશે તો આ 60 હશે, આ 45 હશે તો આ 90 હશે. તેનો મતલબ શું થયો તો કે APB આપણે શું સાબિત કરવાનું છે? ધ્યાન રાખજો, મજા આવશે કે આવડો આ જે આપણો ખૂણો છે અહીંયા વચ્ચે ઓ લઈ લો, AOB, આ ખૂણો AOB એ બમણો હશે. કોની કરતા? તો કે જે બીજો ખૂણો હોય ને એની ઉપર એની કરતા, એટલે ખૂણો APB. હાલો ડન છે? મને કોમેન્ટમાં આન્સર. આ સાધ્ય સમજાણું બચ્ચાઓ? આ સાધ્ય સમજાણું? તો દાખલા તરીકે આ APB 50 હોય તો હું APB ની જગ્યાએ 50 મૂકીશ, 50 દો કરો એટલે આ 100 મળી જશે. આ 30 હોય તો અહીંયા 30 મૂકું, ગુણ્યા 2 કરો એટલે 60 મળી જશે. સમજાણું હા કે ના? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે,
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હા કે ના? હા કે ના? એ હાલો. ઓકે, તો હવે આપણે પક્ષ શીખવાડું. પક્ષ ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે અને એ બી વર્તુળની ચાપ છે. પક્ષ સમજાણું? હાઉ ઇઝ ઇટ? પક્ષ ઓ કેન્દ્ર વાળું વર્તુળ, એ બી તેની ચાપ છે. હા કે ના? હા કે ના? બોલો 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 જી. હા, હાલો ભાઈ. સાબિતી તો શું કરશું? તો કે ભાઈ આપણે બિંદુ પી માંથી બિંદુ ઓ ને છેદે અથવા તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા દોરીએ, જેનું નામ આપીએ પી ક્યુ. તો અહીંયા લખું છું બિંદુ પી માંથી ઓ ને છેદતી રેખા પી ક્યુ દોરો. હાલો, કોઈને કઈ વાંધો? પી ક્યુ દોરો. કોઈને કઈ વાંધો? કોઈને કઈ વાંધો? દીકરાઓ કેમ કરશું? આ કેવી રીતના સાબિત કરવાનું? સાબિત કરવા માટે સૌથી પહેલા હું એક આ ત્રિકોણ લઈશ. કયો ત્રિકોણ લઈશ? પી ઓ બી. આવડો આ ત્રિકોણ લઉં છું. કયો ત્રિકોણ લઉં છું? પી ઓ બી. હાલો, ડન. હવે અહીંયા લખ્યું કે ત્રિકોણ ઓપીબી અથવા પીઓબી, જે નામ લખવું હોય, બરાબર. પીઓબી અથવા ઓપીબી, આ બંને ત્રિકોણમાં આ ત્રિજ્યા છે ઓપી અને ઓબી. આ બે શું છે? વર્તુળની ત્રિજ્યા. એટલે મેં લખ્યું ઓપી ઇઝ ઇક્વલ ટુ ઓબી, કૌંસમાં લખ્યું ત્રિજ્યા. હવે આપણે પ્રમેય શીખી ગયા. 7.1 સમાન બાજુ, 7.2 સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય તો સમાન બાજુ છે ઓપી અને ઓબી, તેમાં ઓ કોમન કાઢી નાખો. મતલબ એવો કે આ ખૂણો પી અને આવડો આ ખૂણો બી હરખો છે, તો ખૂણા પી નું નામ કેમ લખાય? ઓપીબી. એટલે અહીંયા લખ્યું ખૂણો ઓપીબી અને ઓબીપી એટલે ઓબીપી. પ્રમેય 7.2. બધાને સમજાણું એટલું? હા કે ના? હા કે ના? બધાયનો આન્સર હા કે ના? ચલો ચલો, થમ 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 થમ. બરાબર, ઓકે. હવે દીકરાઓ અહીંયા ધ્યાન રાખો, એક નિયમ છે. આ નિયમ ધ્યાન રાખજો. નિયમ અહીંયા હું કરાવું છું. આ રફ કરી નાખું, આ પણ રફ કરી નાખું, આ પણ રફ કરી નાખું. પીપી. હાલો, આઈ રફ. અહીંયા હું હતું એ. હવે ધ્યાન રાખજો, મજા આવશે. નિયમ, નિયમ શું છે? આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો. અહીંયા હતું ક્યુ. ઓકે, નિયમ શું છે? નિયમ એવો છે કે આ જે બહિષ્કોણ છે, બહિષ્કોણ એટલે બહારનો ખૂણો, કે ભાઈ ત્રિકોણની સમધી બાજુ ત્રિકોણમાં બહારનો ખૂણો એ અંદરના બે સરખા ખૂણાના સરવાળા જેટલો હોય. બહિષ્કોણ, હજી એક વાર, અથવા તો બહિર્કોણ અંદરના બે સરખા ખૂણાના સરવાળા જેટલો હોય. તો આ બહિર્કોણનું નામ કેમ લખાય? તો ભાઈ ક્યુ ઓ બી લખાય. હા કે ના? કોમેન્ટમાં જવાબ ક્યુ ઓ બી. એટલે મેં અહીંયા લખ્યું ક્યુ ઓ બી બરાબર. અંદરના બે હરખા ખૂણા કયા? ઓ પી બી અને બીજો ખૂણો ઓ બી પી. આ લખ્યું જે ઉપર હતા સરખા બે ખૂણા એના સરવાળા જેટલો હોય. અહીંયા નિયમ લખ્યો કે બહિષ્કોણ ત્રિજ્યાની સમાન ખૂણાના સરવાળા જેટલો હોય. હાલો, ડન છે? આ સમજાણું? આ સ્ટેપ સમજાણું? હા કે ના? આ સ્ટેપ સમજાણું? હા કે ના? પછી હું આગળ સમજાવું. આ સ્ટેપ સમજાણું? હા કે ના? ઓકે. તો હવે દીકરાઓ અહીંયા હું લખું છું ક્યુ ઓ બી બરાબર આ ઓપીબી એમ નંબર લેવા દઉં વત્તા આ જે છે કે નહીં ઓપીબી એની જગ્યાએ હું લખી શકું ઓપીબી લખી શકું. ઓ બીપી ની જગ્યાએ હું શું લખી શકું? ઓપીબી લખી શકું. બંને સરખા છે એટલે. હા કે ના? કોમેન્ટમાં આન્સર હા કે ના? હા કે ના? હા કે ના? ઝડપથી. બીજી કોઈ પણ ચર્ચા નહીં. પ્રગતિ, ઉર્વી જે હોય બધાય ભણવામાં ધ્યાન. તો આ બંને ખૂણા હરખા છે એટલે ખૂણો ક્યુ ઓ બી બરાબર બે ખૂણો ઓપીબી. હાલો, ડન. ડન છે બેટા? ડન છે બેટા? એ હાલો, ફરીથી સમજાવો, ફરીથી સમજાવી દો કે ભાઈ આ જે બહિર્કોણ છે, બહિષ્કોણ છે, આ બહિષ્કોણ છે એ અંદરના બે સરખા ખૂણાના સરવાળા જેટલો હોય.
તો અંદરના બે સરખા ખૂણા કયા છે તો કે ઓપીબી અને બીજો ખૂણો કયો છે ઓબીપી. આ બેના સરવાળા જેટલો હોય. તો અહીંયા ઓપીબી એમ આની જગ્યાએ આપણે ઓબીપી ની જગ્યાએ લખી નાખ્યું ઓપીબી એટલે બે વખત થઈ ગયું. આ આપણને મળી ગયું પરિણામ 1. અને આવી જ રીતના આપણે પરિણામ 2 કહીએ. જે આ બાજુનો બહિર્કોણ હતો એના બદલે હવે આ બાજુનો બહિર્કોણ લઈ લઉં તો આનું નામ શું છે AOQ. શું નામ છે AOQ. એટલે અહીંયા ખૂણાનું નામ લખું AOQ બરાબર બે ખૂણો શું થઈ જાય અહીંયા આવ્યું હતું એ શું આવ્યું હતું OPB એટલે કે ઉપરનો ખૂણો આવ્યો હતો તો આ બાજુ શું આવે ભાઈ 2. જો અહીંયા લખું છું તમને સમજાય એટલે જો આ બહિર્કોણનું નામ તો કે ભાઈ AOQ એટલે અહીંયા લખું ભાઈ AOQ બરાબર શું આવે તો કે 2 ઉપરનો ખૂણો એટલે APQ. હાલો સમજાય હા કે ના. જેમ આપણે આ ગોત્યું પરિણામ 1 એવી રીતના જ આ પરિણામ 2 ગોત્યું. પરિણામ 1 માં શું હતું QOB હતું ને આ QOB હતું તો મેં આ બાજુ લીધું AOQ. પરિણામ 1 માં શું હતું 2 OPB હતું 2 OPB હતું તો અહીંયા AOP APO કરી નાખ્યું. આ પરિણામ 2. હવે પરિણામ 1 અને 2 ને ઉમેરશું તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે તો અહીંયા QOB મૂકી દીધા. પછી આપણે બીજું સમીકરણ QOA મૂકી દીધા. જમણી બાજુનો સરવાળો જમણી બાજુ સાથે એટલે બે ખૂણો OPB અને બે ખૂણો OPA. તો હવે આપણે શું કરવાનું બે કોમન કાઢવાના OPB અને OPA. તો હવે જરાક ધ્યાન રાખો ઈ કેમ મળે તો કે ભાઈ આ AOQ અને BOQ નો સરવાળો કરો એટલે આખો ખૂણો મળે. આખો ખૂણો કયો મળશે હાલો જવાબ આ AOQ અને BOQ નો સરવાળો કરો એટલે આખો ખૂણો કયો મળે બાપલિયા કોમેન્ટમાં જવાબ PB અને OPA એટલે આખો ખૂણો થાય. આખા ખૂણાનું નામ શું થાય APB થાય કે ન થાય હા કે ના. તો અહીંયા લખ્યું બે ખૂણો APB તેથી સાબિત થાય છે. એ તો આપણે સાબિત કરવાનું હતું. ડન થઈ ગયું તો આ વધારાનું બધું ભૂસી નાખું. ડન થઈ ગયું હા કે ના જવાબ હા ડન બરાબર છે. વન ટાઈમ અહીંયા કરાવું જો અહીંયા ઉપર જ કરાવું. પેલા આપણે આ બહિષ્કોણ લીધો એટલે એવું સમજો કે ભાઈ QOB બરાબર શું મળ્યું 2 OPB મળ્યું. આ પરિણામ 1 આપણને મળ્યું હતું. એવી રીતના હવે આ બાજુનો બહિર્કોણ લઈ લો. આ બાજુનો બહિર્કોણ કોણ છે AOQ બરાબર 2 તો ઉપરનો ખૂણો થાય એટલે APO થાય. ડન. હવે આ બેયનો સરવાળો કરવાનો બેટા. ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે એટલે આખો ખૂણો થઈ જશે. 2 સામાન્ય નીકળશે. જો અહીંયા સરવાળો કર્યો 2 સામાન્ય નીકળશે અને પછી આ બેનો સરવાળો કરો OPB અને APO એટલે આવડો આખો ખૂણો થઈ જાય APB થઈ જાય. ડન છે દીકરાઓ બધાયનો આન્સર. તો બસ આજે એટલું જ રાખીએ. આ લોકોએ લોહી પીધું છે. કોણ છે આ હું નોતી પંડ્યા ઉર્વી મહેરબાની સર નીચેના લખવા દો ને પ્લીઝ. ઓકે હાલો લખી લો નીચેનું. આજે એટલું રહેવા દઈએ છીએ. હવે હજી એક પ્રમેય બાકી છે. હાલો આ કરાય દઉં એટલે એ પતે અને પછી આપણે રવિવારે જે છે એ આપણે શું કરશું બપોરે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી નોન સ્ટોપ આપણે લાઈવ કરવાના છીએ. બરાબર ને ઓકે 12 વાગ્યા સુધી પીરિયડ રાખો. અરે ઈ તો ઓલું પાણી પીવાઈ ગયું હતું ને એટલે બોલી ગયો જોશમાં. કાલ સવારે મારે 6 વાગે લેક્ચર છે 10મા વાળાનો. અમે ક્યાં 10મા વાળાને સવારે કારણ કે એક્ઝામ છે એ લોકોને બોર્ડની 40 દિવસની વાર છે એટલે સવારે કાલ 5:30 વાગે એ લોકોને સૂત્ર છે અને 6 વાગ્યા પછી દાખલાનો લેક્ચર શરૂ થશે. એટલે આવી રીતના 10મા વાળાનો કાલ સવાર લેક્ચર છે. હું હોઈને પાછો સવારે આવીશ. હવે આ PDF મોકલીશ ચિંતા નહીં કરતા.
હાલો ભાઈ, હવે આ પ્રમેય તો બહુ હેલો છે. જો અહીંયા ધ્યાન રાખો, સાબિત કરો કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. તો આપણે ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે એ પક્ષમાં લખ્યું. આપણે એવું સાબિત કરવાનું છે કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો હરખો છે. તો આ ખૂણાનું નામ શું થાય? એ પી બી બરાબર એ ક્યુ બી. આ આપણે સાબિત કરવાનું છે. ડન છે? આપણે દાખલા ઓલરેડી ગઈકાલ કરી ચૂક્યા છીએ. ડન છે? ડન છે? આ પીડીએફ નાખી દઈશ. હાલો, ડન છે? હવે જુઓ કેવી રીતના સાબિત કરશું. તો આપણે એક કામ કરીએ, આ ઓ એ અને ઓ બી જોડો. તો જોડી દીધું ઓ એ અને ઓ બી જોડો. પ્રમેય 9.7 પ્રમાણે આપણે પ્રમેય હમણાં શીખી ગયા. શું પ્રમેય શીખી ગયા 9.7 માં? ધ્યાન રાખો બેટા, પ્રમેય 9.7 શીખી ગયા ને. તો પહેલા આપણે આ ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ એપીબી માટે, આવડો આ ત્રિકોણ એપીબી માટે શું શીખ્યા? તો કે એઓબી બરાબર 2 એપીબી થાય કે નહીં? હમણાં જ આપણે શીખ્યા ને. હા કે ના? હા કે ના? શીખ્યા કે નહીં? આને કીધું પરિણામ 1. હા કે ના? હવે બીજો ત્રિકોણ જુઓ બેટા, એક્યુબી માટે. ત્રિકોણ કયો લઈએ? એક્યુબી માટે. એમાં આપણે એવું જ થાય, ત્રિકોણ એઓબી ખૂણો એઓબી બરાબર 2 ખૂણો. હવે આપણે કયો ત્રિકોણ લીધું? એ ક્યુ બી. તો હવે 2 ખૂણો એ ક્યુ બી. આ થઈ ગયું પરિણામ 2. હવે શું કરીએ ભાઈ? પરિણામ 1 અને 2 ને સરખાવતા. તો પરિણામ 1 માં ડાબી બાજુ હરખી, તો પરિણામ 2 માં જમણી બાજુ શું થાય? હરખી થાય. તો પરિણામ 2 માં શું છે? 2 ખૂણો એપીબી અને 2 ખૂણો એક્યુબી. 2 ઉડી ગયા. તો એપીબી બરાબર એક્યુબી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.